મિત્રો, કયા પાપને લીધે સ્ત્રી સમયથી પહેલા વિધવા બને છે? નમસ્કાર મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષ નાગની પથારી પર બેઠા હતા, ત્યારે માતા લક્ષ્મીના મનમાં જિજ્ઞાસા જાગી અને તેણે ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, સ્ત્રી કયા કારણને લીધે સ્ત્રી સમયથી પહેલા વિધવા કેમ થાય છે? તે શું પાપ છે જે એક સમર્પિત સ્ત્રીને પણ વિધવા બનાવે છે? શું સ્ત્રીના વિધવા થવાના સંકેતો પહેલાથી જ છે અને તે સ્ત્રીનું પાપ શું છે જે દર્શાવે છે કે સ્ત્રી વિધવા થશે કે નહીં? આવો પ્રશ્ન પૂછવા પર ભગવાન વિષ્ણુ કહે છે, હે પ્રિય, તેન સાચો પ્રશ્ન પૂછ્યો છે. એ સાચું છે કે કેટલીક સ્ત્રીઓ વહેલા વિધવા બની જતી હોય છે, ભલે તેઓ પોતાના પતિને વફાદાર હોય, પણ પાપને કારણે સ્ત્રી વિધવા બને છે અને સ્ત્રીના શરીરનો એક ભાગ પણ તેના વિધવા બનવાનો સંકેત આપે છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આ અંગેનું રહસ્ય તમને જણાવતા પહેલા હું તમને એક વાર્તા કહું. આ વાર્તામાં તમને તેના વિશેની માહિતી મળશે. તમારા બધા પ્રશ્નોના જવાબ તમને મળી જશે, તેથી જ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો. મિત્રો, ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને એક ખૂબ જ સુંદર વાર્તા સંભળાવી છે. આ વાર્તા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઘણી મહત્વપૂર્ણ ઉપદેશો આપી છે. એટલા માટે તમારે આ વાર્તા પૂર્ણપણે સાંભળવી જોઈએ. આ વાર્તાને અડધું મનથી સાંભળશો નહીં, તે પાપ ગણાય છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. એક સમયે મધ્યપ્રદેશમાં એક ખૂબ જ અમીર શેઠ રહેતા હતા. તેમને એક પુત્ર અને 3 પુત્રીઓ હતી. તેમની 3 પુત્રીઓના લગ્ન સારા પરિવાર અને ધનવાન ઘરમાં થયા હતા. પણ શેઠની એક દીકરીને કમનસીબીનો સામનો કરવો પડ્યો. તેની એક દીકરી લગ્નના થોડા વર્ષો પછી વિધવા થઈ ગઈ અને ખૂબ જ દુઃખનું જીવન જીવવા લાગી. એ વિધવા સ્ત્રીનું નામ હતું સુકન્યા. ખૂબ જ સુંદર હતી, સદાચારી અને પતિવ્રતા સ્ત્રી હતી, પરંતુ તેના ભાગ્યમાં અશુભ વસ્તુઓ લખેલી હતી. લગ્ન સમયે સુકન્યાના પતિએ માત્ર સુકન્યાનો સુંદર દેખાવ અને તેના પિતાની સંપત્તિ જોઈ હતી, જેના કારણે તેણે પણ પોતાનું શરીર છોડવું પડ્યું હતું. નાનપણથી જ સુકન્યાના શરીરના અંગો પર વિધવા થવાના લક્ષણો દેખાતા હતા, પરંતુ કોઈએ તેમના પર ધ્યાન આપ્યું ન હતું. સુકન્યાના પાછલા જન્મના કર્મોને કારણે તેને આ જન્મમાં વિધવા બનવું પડ્યું હતું. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, હવે હું તમને સુકન્યાના આગલા જન્મની વાર્તા કહું છું, તેને ધ્યાનથી સાંભળો. સુકન્યાનો જન્મ તેના પૂર્વજન્મમાં એક બ્રાહ્મણના ઘરે થયો હતો. તેનું નામ કલાવતી હતું. તે બ્રાહ્મણ રાજાને ખૂબ જ પ્રિય હતી. બ્રાહ્મણનું ઘર આશીર્વાદથી ભરેલું હતું. તેની પાસે ઘણી સંપત્તિ અને મિલકત હતી, જેના કારણે તે બ્રાહ્મણ ખૂબ જ ગાંડો અને અભિમાની બની ગયો હતો. તે બ્રાહ્મણ તેની પુત્રી કલાવતીને ખૂબ પ્રેમ કરતો હતો, કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી. કલાવતી ખૂબ જ સુંદર હતી. તે પણ તેના પિતાના પ્રેમથી બગડેલી હતી. તેના પિતાએ તેની દરેક ઈચ્છા પૂરી કરી. તેને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. કલાવતીએ તેના જીવનમાં ક્યારેય દુઃખ જોયું ન હતું અને તેને તેની સુંદરતા પર ખૂબ ગર્વ પણ હતો. પછી જ્યારે કલાવતી યુવાન થઈ ત્યારે તેના પિતાએ લગ્ન કરવાનું વિચાર્યું, પરંતુ તેની એક શરત હતી કે જે કોઈ કલાવતી સાથે લગ્ન કરશે તે તેની સાથે તેના પિતાના ઘરે રહેશે, એટલે કે ઘર તેના જમાઈ જેવું હશે. તેણે આ વાત તેના બધા સંબંધીઓને જણાવી અને આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. ઘણા વિદ્વાનો અને જાણકાર પંડિતો આવ્યા કલાવતીને જોવા. કલાવતીના ઘરે ગયા, પણ કલાવતીને કોઈ ગમતું ન હતું. કલાવતીએ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. પછી એક દિવસ એક અત્યંત સુંદર બ્રાહ્મણ તેની પાસે ભિક્ષા માંગવા આવ્યો. તે કલાવતીના ઘરે આવ્યો, જેને જોઈને કલાવતી તેના તરફ આકર્ષાયા અને તેના પિતાને કહેવા લાગ્યા કે તે આ જ ભિખારી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે. આ સાંભળીને કલાવતીના પિતાએ પણ મંજૂરી આપી અને પેલા ભિખારી બ્રાહ્મણને કલાવતી સાથે લગ્ન કરવા કહ્યું. પછી પેલા ભિખારી બ્રાહ્મણે પણ હા પાડી અને પછી કલાવતીના અને તે બ્રાહ્મણના લગ્ન થયા. લગ્ન સમયે કલાવતી ખૂબ જ ખુશ હતી. તેને લાગ્યું કે કલાવતીના લગ્ન થયા. લગ્ન પછી કલાવતી તેના પતિ સાથે ખૂબ જ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી. પરંતુ થોડા દિવસો પછી કલાવતીએ તેના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. કલાવતીએ તેના પતિ સાથે એક નોકરની જેમ વર્તન કરવાનું શરૂ કર્યું. તેના આદેશનું પાલન કરવાને બદલે તેએ તેને આદેશ આપવાનું શરૂ કર્યું. કલાવતી પણ તેના પતિને તેના નામથી બોલાવવા લાગી. તેણે પોતે જ તેના પતિના પગ દબાવવાનું બંધ કરી દીધું અને તેના પતિના પગ તેને દબાવવા લાગી. કલાવતીની સ્વેચ્છા હતી.
તે પતિને કહ્યા વિના તે ઘરની બહાર નીકળી જતી, ક્યારેય સાંભળ્યું નહીં. તેના પતિએ જે પણ કહ્યું તે તેના પતિ સમક્ષ જમતી અને કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેની સાથે બેસતી ન હતી. પત્નીનું આવું વર્તન જોઈને કલાવતીનો પતિ ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે કલાવતીને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે ક્યારેય રાજી ન થઈ. કલાવતી પોતાનું કામ કરતી રહી. કલાવતીની માતાએ પણ તેને સમજાવવાની કોશિશ કરી કે સ્ત્રીએ તેના પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, પરંતુ કલાવતીએ ક્યારેય તેની માતાની વાત ન સાંભળી અને તે તેના પતિને જાણી જોઈને અપમાનિત કરતી, તેના પતિ વિશે દિવસ રાત ખરાબ બોલતી, તેની સાથે દુર્વ્યવહાર કરતી, તેને રોજ નામથી બોલાવવા વગેરે જેવા નિંદનીય કૃત્યો કરતી. કલાવતીના પતિને પણ ખૂબ જ દુઃખ થતું. તેથી નારાજ થઈ. પછી એક દિવસ તેણે ઘણું વિચાર્યું અને કલાવતીને છોડી દેવાનું અને કોઈને કહ્યા વિના જવાનું નક્કી કર્યું. તેણે પોતાનું ઘર છોડી કલાવતીનો ત્યાગ કર્યો અને તપસ્યા કરવા જંગલમાં ગયો, કારણ કે શાસ્ત્રો કહે છે કે બુદ્ધિશાળી માણસે તેનો ત્યાગ કરવો જોઈએ. દુષ્ટ અને સ્વઈચ્છાવાળી પત્ની, અન્યથા તે પણ તેના પાપોની ભાગીદાર બને છે. કલાવતીના પતિએ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો. કલાવતીએ પણ તેના પતિને શોધવાનો પ્રયાસ કર્યો નહીં અને ખુશીથી પોતાના ઘરમાં રહેવા લાગી. કલાવતીની માતાએ પ્રયત્ન કર્યો. તેને તેના પતિને ઘરે પરત મોકલવા વિનંતી કરવા સમજાવી, એમને ઘરે લઈ આવો. પરંતુ કલાવતીએ કહ્યું, જવા દો માતા, કોઈ પણ રીતે મારા ભિખારી પતિનો કોઈ ફાયદો નથી. મેં તેની સાથે લગ્ન કરીને તેના પર ઉપકાર કર્યો હતો, પરંતુ તે મૂર્ખ મને છોડી ગયો છે અને ચાલ્યા ગયા છે. આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતાં હું એકલી રહું તો સારું. હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરે. કલાવતીની વાત સાંભળીને તેની માતાને પણ દુઃખ થવા લાગ્યું. બીજી તરફ કલાવતીના પતિએ પણ ધ્યાન અને તપસ્યા કરી અને સાંસારિક બંધનોમાંથી મુક્ત થયા પછી તે ભગવાન પાસે ગયો, ભક્તિમાં મગ્ન રહ્યો. પછી થોડા દિવસો પછી કલાવતીના પિતા સાથે એક અશુભ ઘટના બની. તે મહેલમાં ચોરી કરતી વખતે એક સૈનિકના હાથે ઝડપાઈ ગયો અને તેને જાણ કરી. આ વાત સાંભળી રાજા તેના પર ખૂબ ગુસ્સે થયો અને તેના તમામ પૈસા અને સંપત્તિ છીનવી લીધી અને કલાવતીના પિતા કેદ હતા, તેથી તેને અને તેની માતાએ તમામ કામ કરવું પડ્યું. ત્યારે કલાવતીને એકલતા અનુભવવા લાગી. ઘરમાં કોઈ માણસ નહોતું, તેથી તેની સુરક્ષા કરવા માટે કોઈ નહોતું. હવે કલાવતી તેના પતિને યાદ કરવા લાગી, પરંતુ કલાવતીનો પતિ જંગલમાં સંન્યાસી બનીને બેઠો હતો. પછી કલાવતી તેના પતિને શોધવા માટે જંગલમાં ગઈ, પરંતુ તેને તેનો પતિ ક્યાંય મળ્યો નહીં. તે જંગલમાં બધે ફરવા લાગી, પરંતુ તેનો પતિ ન મળ્યો. પછી તે એક જગ્યાએ આરામ કરવા બેઠી અને અચાનક એક સિંહ તે જગ્યાએ આવ્યો અને કલાવતી પર હુમલો કર્યો અને તે જ ક્ષણે કલાવતીએ જીવ ગુમાવ્યો. તેના મૃત્યુ પછી બે યમદૂતો કલાવતીને ખેંચીને યમલોકમાં લઈ ગયા. કલાવતી યમરાજની સામે યમલોકમાં પહોંચી. યમરાજે તેના પાપો અને તેના પુણ્યનું મૂલ્યાંકન કરીને યમરાજે કહ્યું, તે ખૂબ જ પાપી વ્યક્તિ છે. તેણે ક્યારેય તેના પતિનું સન્માન કર્યું નથી. તેણે ફક્ત તેના પતિનું વારંવાર અપમાન કર્યું છે. તે તેને નામથી બોલાવતી હતી અને તેના પતિને નોકરની જેમ વર્તતી હતી. આવી દુષ્ટ સ્ત્રીને નરકમાં મોકલવી જોઈએ. પછી કલાવતી નરકમાં ગઈ. ઘણા વર્ષો સુધી નરકમાં સજા ભોગવીને કલાવતી તેના પાછલા જન્મમાં પાછી આવી. માનવનો અવતાર મળ્યો. કલાવતીએ કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે ફરીથી જન્મ મળ્યો. કલાવતીના શરીર પર વિધવાના લક્ષણો દેખાયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, હવે હું તમને તે ચિહ્ન વિશે જણાવીશ. હું તમને કહું છું, સ્ત્રી જેના શરીર પર આવા ચિહ્ન દેખાય છે તે સમય પહેલા વિધવા બને છે. ભગવાન વિષ્ણુ કહે છે, જો કોઈ સ્ત્રીના પગ પરસેવાથી મુક્ત હોય, તેના પર નસો દેખાતી ન હોય, તેના પગ મુલાયમ અને કોમળ હોય તો તે સ્ત્રી સુખ ભોગવનારી અને ધનવાન વ્યક્તિ છે. જો સ્ત્રીના પગનો અંગૂઠો કોમળ હોય તો તે સ્ત્રી વફાદારી અને ભક્તિની વ્યક્તિ છે. એમાં ઐશ્વર્ય છે. જો સ્ત્રીના અંગૂઠા પર નસો દેખાય છે તો તે દુર્ભાગ્યથી ભરેલી છે. ખૂબ જ નાનો અંગૂઠો ધરાવતી સ્ત્રીને પરેશાનીઓ અને દુઃખો સહન કરવાની સંભાવના છે. જો અંગૂઠો સપાટ હોય તો સ્ત્રીની ગર્ભધારણ કરવાની ક્ષમતા નબળી હોય છે. જો સ્ત્રીની તર્જની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો તે મુક્ત સ્વભાવની હોય છે, એટલે કે તે ઘણા પુરુષો સાથે સંબંધ ધરાવે છે. જો સ્ત્રીના અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજાની નજીક હોય,
તેની આંગળીઓ ગોળ અને સીધી હોય અને તેના નખ પાતળા અને ટૂંકા હોય તો તે છે ધનવાન સ્ત્રી અને સાસરિયામાં સુખ ભોગવે છે. હવે હું વિધવા સ્ત્રીના પગના લક્ષણો કહું છું. જો સ્ત્રીનો અંગૂઠો ખૂબ મોટો અને આગળથી ગોળ હોય, તેના નખ વાંકા હોય, અંગૂઠા પર નસો દેખાય, તો તે સ્ત્રીના વિધવા થવાની શક્યતાઓ છે. જો સ્ત્રીની એડી ખૂબ મોટી હોય તો તે મૃત્યુ સુધી ભોગવે છે અને જો સ્ત્રીના પગ માંસહીન હોય તો તે તેના સાસરિયાના ઘરનું નસીબ નષ્ટ કરે છે. સ્ત્રીના પગની આંગળી બીજી આંગળીઓની સરખામણીમાં ઘણી નાની હોય છે તો તે છે જે ઝઘડા કરે છે અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવે છે. જો સ્ત્રીના પગનો વચ્ચેની આંગળી ઘણી લંબાઈ હોય તો તે લગ્ન માટે અયોગ્ય છે. જે સ્ત્રી ચાલતી વખતે જોરથી અવાજ કરે છે તે તેના પતિનો નાશ કરનાર છે. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આ લક્ષણોને લીધે સુકન્યા તેના આગલા જન્મના કર્મોને લીધે સમયની પહેલા વિધવા બની. જે કારણો સ્ત્રીને વિધવા બનવા માટે લાયક બનાવે છે. જો કોઈ સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે, તેને નામથી બોલાવે છે અને તે જમ્યા પહેલા ખાય છે, તો તે સ્ત્રી ચોક્કસપણે સમય પહેલા વિધવા બને છે. જો કોઈ સ્ત્રી તેના પતિને વફાદાર છે, તે ક્યારેય તેના પતિનું અપમાન કરતી નથી, તેને ક્યારેય નામથી બોલાવતી નથી અને હંમેશા તેના પતિ પ્રત્યે વફાદાર રહે છે અને તેની ઈચ્છાઓનું પાલન કરે છે, તે સ્ત્રીને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી અને તે મૃત્યુ પછી મારો સંસાર પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ માં લક્ષ્મીને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા સંભળાવી છે. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી લખો.